અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇશારે સોલા વિસ્તારમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોય તેવી સનસનાટીપૂર્ણ વિગતો સામે આવી રહી. સોલામાં આવેલી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલરની ખાનગી બિલ્ડિંગની દિવાલ કોઈ પણ નોટિસ વગર તોડી પાડવામાં આવી છે. એટલું જ નહીં, બિલ્ડિંગના વીજ મીટરની પણ ચોરી થઈ ગઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપ કોના દ્વારા લગાવવામાં આવ્યો છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. દોડા દિવસે થયેલી આ જો હુકમીને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સોલા પોલીસની ભૂમિકા સીધી શંકાના દાયરામાં આવી ગઈ છે. કોના ઈશારે આ ગેરકાયદેસર કાર્યવાહી થઈ અને આ અન્યાય સામે સુપ્રીમ કાઉન્સિલરના યુવા પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચાવડાએ ભારે રોષ ઠેલવ્યો હતો અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ છે તે પણ કરી હતી. ત્યારે ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા કોર્પોરેશનના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. જે ઓડિયો પહેલા સાંભળીએ કે તે વાતચીતમાં કોર્પોરેશનના અધિકારી શું કહી રહ્યા છે. સાહેબ, આ તમે જે કરો છો ને રાત્રે 12 વાગ્યા પછી તમારો કયો નમૂનો એવો છે અથવા તમારો કયો રૂલ્સ એવો છે કે 12 વાગ્યા પછી મારું મીટર ગયું કે પેલા મને જવાબ આપવાનો? મારું મીટર ક્યાં છે? મારું મીટર અહીંયા હતું, મેં એની ફરિયાદ કરેલી છે. અને પેલા પીઆઈ છે ને જે અમારા ભૂકણ સાહેબ એને કરેલું છે. હા ને, અને હવે ડીસીપી સરને પણ કહું છું અને ડીજી સરને પણ કહું છું. અત્યારે તમને કેટલા પૈસા મળે આટલી બધી તમે ફેવર કરો? સર પ્લીઝ સર, સાચું કહેજો જે હોય. જુઓ, બોલો ને ભાઈ. દર મંગળવારે આ સાંભળો મારી વાત. દર મંગળવારે જે નાઇટ વાળા સરની રજા હોય બંદોબસ્ત કરું છું નાઇટ નો, બાકી હું દિવસના જ આવું છું. બરાબર? નહીં, મંગળવારે નાઇટ ના સર નંબર આપો, એને લાઈન ઉપર લઈ લો. મંગળવારે નાઇટ ના સર નંબર લો, ચલો. અરે ભાઈ, તમે પહેલા તો તમારા માધ્યમથી મારું મીટર ચોરી ગયા છે. મેં ભૂકણ સાહેબ પીઆઈ છે ને સોલાવાળા, એમને ફરિયાદ દેવા ગયો તો મને કે જી ભાઈ હાજી ભાઈ, મેસેજ ને રિપ્લાય કોઈ છે નહીં. હું ડીસીપી સરને, ડીજી સરને અને મુખ્યમંત્રીના પોર્ટલમાં અને કાલ સવારે 12 વાગ્યે હું સીએમ સાહેબ પાસે પહોંચી જઈશ, હર્ષભાઈ પાસે બધા પાસે. હું એમ કહું છું કે મારું બિલ્ડિંગ ડેમેજ કરવામાં તમને મજા આવે છે તો સમજો, મારું બિલ્ડિંગ છે એની આગળ તો તમારો પ્લોટ પોતાનો છે, કેટલું લાંબુ છે. તો તમને માત્ર ને માત્ર ખાલી આખો રસ્તો છે, એમાં 40 ફૂટ મારું બિલ્ડિંગ 50-60 ફૂટ છે, એમાં જ મજા આવે છે કે આગળનું કરવું જોઈએ? મને જવાબ દો. મારું સરકારી મીટર મ્યુનિસિપલ કોર્પોરેશનના નામથી જે હિટાચીન જેસીબી આવ્યા હતા. અરે ભાઈ, જેસીબી ને ભાઈ ડમ્ફર, બરાબર? હા, ઓહો નહીં સાહેબ, તમારો ચાર્જ અત્યારે ઓલા ભાઈને મેં ફોન કર્યો ને, તમે કે સાહેબ ચાર્જ સાહેબ નો છે અત્યારે. નકુમ સાહેબ કોણ છે? હા, તો એમાં તમે એક એસઆઈ શોખ શું છે સાહેબ? એસઆઈ ને અમે વંદન કરીએ છીએ અને એસઆઈ ન હોય તો એ વંદન કરીએ છીએ. પણ કોર્પોરેશન નામથી જે ભવાઈ ચાલુ કરી છે ને આપણે રાતના 12 વાગે પછી ચોર આવે, ખબર છે ને તમને? તમે ચોર છો? સાહેબ, આમાં દાજી જાશો ને. બીજું, આ બધા સીસીટીવી ઓડિયો વિડીયો છે બધે. બાકી મને કોઈએ કીધું નથી. હું 10 મિનિટમાં પહોંચી ક્યારે જાતો હોય મને કયો, હાલો. ઓહો ન બોલતા, તમારે હાઈકોર્ટમાં જવાબ કરવો પડશે ભાઈ. અરે મારો બંધ નહીં, ચાલુ રાખો. મારું મીટર તમે ચોર્યું છે, ક્યાં મને જવાબ આપો. મારું મીટર ક્યાં ગયું? સરકારી મીટર, જયેશ પટેલ ના નામનું મીટર, જમીનનો માલિકી, 40 વર્ષનું પોઝેશન છે ને. હાઈકોર્ટનો ને ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ઓર્ડર છે, સમજો. નામદાર કોર્ટનો ઓર્ડર છે. હવે બહુ ભણેલો નથી પણ નામદાર કોર્ટ એમ કે છે કે આ મિલકતના માલિક 100% છે, વેચવાનો પ્રયત્ન કરવો નહીં, છતાં મારું મીટર ચોરી ગયા. સોલા પોલીસ મારી અરજી છે. અને બીજું, હું પીઆઈ ની વિરુદ્ધમાં પેલા એલિગેશન કરું છું અને ડીસીપી સાહેબને મારી સાચી રજૂઆત કરું છું. સાહેબ, મારી કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. તમને કયો અધિકારી એવો છે કે તમે ગમે પ્રોપર્ટી ગમે રાત્રે 12 વાગ્યા પછી તમારે એવું તો કયું ચોરીનું કામ કરો છો? તમારે 12 વાગ્યા પછી તમારા નંબર લગાડવા પડે છે અને 12 વાગ્યા પછી જેસીબી લગાડવા પડે સર. અને નો પાર્કિંગ ઝોન હોય ને, સાંભળો, તમે છેલ્લું એ કહેશો કે કાયદો ને વ્યવસ્થા સાચવવા માટે રાત્રે 12 વાગ્યા પછી, તો આની માટી તો તમે બાજુમાં નાખો છો. મારા સીસીટીવી છે, એ દિવસના રિપોર્ટ છે બધા અહીં કાઢ્યું ને, બધું બાજુમાં જ ગાયલું. અને અત્યારે કાઢીને મારો દાવ લેવા જ આવો છો. મારું જીબી નું મીટર તમે દિવાલ પાડી, મારું મીટર ચોરાણું છે. અને હવે જયેશ પટેલ આરે બાજુ બિલર મારા કોઈ માથા કોઈ, માત્ર ને માત્ર અધિકારીઓ આરે મારી માથા કોટ છે. ખાસ કરીને તમારી, આજ મંગળવાર છે પણ તમારે પેલા ભાઈ, શું નામ ભાઈ નું હતું?
નકુમભાઈ સાહેબ તમારું નામ શું? શુભ નામ આપનું? ભરતભાઈ આખું નામ બોલો, સરનેમ, પપ્પાનું નામ. અરે વતન ક્યાં ભાઈ? ભરતભાઈ પપ્પાનું નામ? હે? ભરતભાઈ શિવરામભાઈ પટેલ, પાલનપુરના ગામ કયું ભાઈ? અરે પણ સોસાયટી કઈ એમ કહું છું તો પાલનપુર છે એમ કહું. ભાઈ નંબર લખો ને 93 7 97 376 નહીં 97 376 57 67 6 એ જ નંબર છે ને કે બીજો છે? નકુમ સાહેબ નો ખબર પણ એ બોલે છે એટલે હું જોઉં છું. और नकुल साहब હા ભરતભાઈ નંબર બોલો ને જરા. उनका नंबर मेरे पास नहीं है, वो साहब दिया ना. સાહેબ લાઈન ઉપર છે ને અત્યારે? નકુમભાઈ ભરતભાઈ નંબર આપશો કે તમને નહીં આપો? તમે લાઈન ઉપર છો અત્યારે, તમારો ફોન જ ચાલુ છે. નકુમભાઈ ભરતભાઈ નો નંબર આપશો કે પછી લાઈન ઉપર કયો કયો ફરિયાદથી પોલીસ પર જાણી લઉં? જો તમારો કોઈ દુશ્મન નથી, તમારે મારો કોઈ વાંધો નથી. તમે કોઈના કહેવાથી મારી પ્રોપર્ટી હજમ કરવા આવ્યા છો અને મારી આ જિંદગીની સૂંથી લઈ લેવા આવ્યા છો તો પરિણામ ભોગવવા અધિકારીનો બિચારાનો કોઈનો વાંક નથી. પણ તમને કોઈક 2 પૈસાની લાલચ આપે એમાં આ ભાઈ હારે તો કાયદેસર કોઈ નંબર પણ નથી બોલતા એનો. આ ભરતભાઈ જેરિયાન છે. બીજું મારા પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં છું, મારા લોયરને પણ ફોન કરું છું અને બધે ફરિયાદ મારી કરું છું. બીજું તમને 12 વાગ્યા પછી કામ કરવાનું કીધું જ કોને? અહીંયા તમે માટી બહાર લઈ જાવ 12 વાગ્યા પછી જવાય, સમજો. 12:10 એમ પહોંચી ગયા. મારા સીસીટીવી ગઈ વખતના મારું મીટર કોણ લઈ ગયું પેલા એમ મને કહો. મારું સરકારી મીટર જીબી નું લઈ કોણ ગયા મને એમ કહો. એટલે સાહેબ આવી ભવાઈ બંધ કરી દો. આ ગુજરાત રાજ્યને, આ ભારત સરકારને તમારી જેવા હરામી લોકોને ક્યારેય જરૂર નથી. પણ સનાતન સંસ્કૃતિને સાજે એવા અને જે રાષ્ટ્ર હિત માટે કામ કરે છે, ગુજરાતીના હિત માટે કામ કરે છે એવા લોકોની જરૂર. તમે શું કામ ડેમેજ કરો છો? ને પૈસા તો યાર બધા કમે. ફોનમાં અમુક શબ્દ નહીં બોલી શકું મારા વર્ષ, પણ આના પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ખાનગી પ્રોપર્ટી ઉપર તંત્રની આ દાદાગીરી સામે હવે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સોલા પોલીસ અને એએમસી આ સવાલોના જવાબ આપશે, અને આપશે તો કેવા પ્રકારના આપશે. હાલ તો સોલા પોલીસ અને એએમસીની કામગીરી શંકાના દાયરામાં છે. ત્યારે સોલા પોલીસ અને એએમસીની આ કામગીરીને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.